ગુજરાતના પાટનગર એવા ગાંધીનગરમાં કૂતરા બિલાડા તો તમે જોયા જ હશે, પણ અહીં તો રોજડા નીલગાય પણ જાહેર માર્ગ ઉપર સોસાયટીઓમાં રેસિડેન્ટ એરિયામાં પણ ફરતા જોવા મળે છે અને અવારનવાર એક્સિડન્ટ થાય છે, જેના હિસાબે પબ્લિકને ભોગવવાનો વારો આવે છે। તો આનો મ્યુનિસિપાલિટીના અધિકારીઓ અને મેયર થોડુંક ધ્યાન આપી અને આને પકડીને જંગલમાં છોડવાની વ્યવસ્થા કરે એવી લોકોની માંગ ઉઠી છે। બ્યુરો ઓફિસ, ગાંધીનગર। એટલી બધી તાકાત હોય છે, જૂનો ફોર્ડ ટ્રેક્ટર આવતો હતો ને એટલી તો આ તાકાત કરે છે। એટલે નગરપાલિકાને અમારો ભાઈ મેયર હિતેશભાઈને વિનંતી કરીએ કે હિતેશભાઈ આને તાત્કાલિક દૂર કરાવો। આ રોજડો તો બહુ ખોટો, ઘણા આગલા 2 વર્ષ પહેલાં તો એક શિક્ષક દંપતી સવારે નોકરી જતું હતું તો એના ગાડી ઉપર પડીને શિક્ષક દંપતી મરી ગયું હતું। અહીંયા સિટીમાં છોકરો રમતો હોય, કોઈ ટ્યુશન જતો હોય, આખો પણ આની સ્પીડ એટલી બધી હાઈએસ્ટ હોય છે ને, જો હું આ ઢેખાડો મારું આ સ્પીડ એટલી બધી હોય છે આની, આ તો મારી જ નાખે તમને। એટલે આને તાત્કાલિક દૂર કરાવો ભાઈ। હું લેખિતમાં પણ અરજી આપું, એક કોંગ્રેસના કાર્યકર તરીકે, આગેવાન તરીકે તમને જણાવું કે આને તાત્કાલિક દૂર કરો।